તો વિદ્યાર્થી મિત્રો, આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો ચેપ્ટરના અગાઉના વિડીયોમાં આપણે આ સંયોજનોનું વર્ગીકરણ, આ સંયોજનોનું નામકરણ અને સાથે સાથે આલ્કોહોલ સંયોજનોની બનાવટ આ વિશેની માહિતી સમજ્યા છીએ. અને આજના આ વિડીયોમાં આપણે ફિનોલ સંયોજનોની બનાવટની પ્રક્રિયા સમજીશું. તો ફિનોલ સંયોજનોની બનાવટ. ફિનોલ એક રીતે કહીએ તો અગત્યનું કાર્બનિક રસાયણ છે અને એના લીધે થઈ એની બનાવટની જે પ્રક્રિયા છે એ છેક 19મી સદીની શરૂઆતમાં એ કોલ્ટરમાંથી એનું અલગીકરણ કરવામાં આવતું હતું. જે ખનિજ કોલસો જમીનમાંથી કાઢવામાં આવે એને એનું વિચ્છેદક નિષેધન કરવામાં આવે અને તોડવામાં આવે ત્યારે ટાર લાઇક એટલે કે ક્રૂડ જેવો, રગડા જેવો જે પદાર્થ નીકળે એ રગડા જેવા પદાર્થમાંથી આ ફિનોલ સંયોજન એ મેળવવામાં આવતું હતું. અત્યારે એનું જે ઉત્પાદન છે એ જુદી જુદી પદ્ધતિ વડે કરવામાં આવે છે અને એમાંની સૌથી પહેલી અગત્યની પદ્ધતિ એ હેલો એરિન સંયોજનોમાં. આ હેલો એરિન સંયોજન કહેશો તો ક્લોરોબેન્ઝીન. આ ક્લોરોબેન્ઝીન માંથી ફિનોલ ની બનાવટ આપણે જોવાની થશે. ઔદ્યોગિક ઉત્પાદન એનું આ પદ્ધતિ વડે પણ કરવામાં આવે છે અને આ ક્લોરોબેન્ઝીન માંથી ફિનોલ બનાવવાની આ પદ્ધતિને ડાવ પદ્ધતિ કહેવામાં આવે છે. વૈજ્ઞાનિકના નામ પરથી આ પદ્ધતિનું નામ ડાવ પદ્ધતિ છે. હેલો એરિન સંયોજનોમાંથી ફિનોલની બનાવટ માટે ક્લોરોબેન્ઝીનથી શરૂઆત કરશું. ની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે 623 કેલ્વિન તાપમાને 312 દબાણે પ્રક્રિયા થશે. એટલે પહેલા તબક્કે આ ONA એ Cl ને વિસ્થાપિત કરશે અને જે મળે છે સંયોજન આ પ્રમાણે ONA અહીંયા આવી જશે. સોડિયમ ફિનોક્સાઇડ મળશે. એની HCl સાથેની પ્રક્રિયા આ H હવે Na ને વિસ્થાપિત કરે અને માટે થઈને ફિનોલ મળે. તો ફિનોલની બનાવટ માટેની સૌથી પહેલી પ્રક્રિયા હેલો એરિન સંયોજનમાંથી ડાવ પદ્ધતિ વડે બનાવવામાં આવે. ક્લોરોબેન્ઝીનની પ્રક્રિયા NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે 623 કેલ્વિન તાપમાને 312 દબાણે પ્રક્રિયા થશે અને દરમિયાનમાં પહેલા તબક્કે સોડિયમ ફિનોક્સાઇડ બનશે જેનું HCl સાથેની પ્રક્રિયાથી આપણને ફિનોલ મળે છે. પ્રક્રિયામાં સૌથી પહેલા આ જે ONA છે આ ONA એ Cl ને વિસ્થાપિત કરે છે એટલે સોડિયમ ફિનોક્સાઇડ બની જાય. બીજા તબક્કામાં HCl નો H એ આ Na ને વિસ્થાપિત કરશે અને માટે થઈને ફિનોલ મળે. એક્ઝામિનેશન પોઈન્ટ ઓફ વ્યૂ થી જોશો તો તમને કાર્બનિક પરિવર્તન પણ પૂછી શકાય કે ક્લોરોબેન્ઝીન માંથી ફિનોલ. તો જ્યારે પણ કાર્બનિક પરિવર્તનની વાત હોય ત્યારે ખાસ ધ્યાન રાખશો કે આપણે એમાં વર્ણન લખતા નથી. એમાં કઈ પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયા પરિસ્થિતિ, એ પ્રક્રિયા કાળ પેદાશ વગેરે આપણે લખીએ છીએ. તો આ ક્લોરોબેન્ઝીન માંથી ફિનોલ ની બનાવવાની પ્રક્રિયા પ્રમાણે થવાની. મિત્રો, તમને ક્યારેક પ્રશ્ન એવી રીતે પણ પૂછી શકાય કે માગ્યા મુજબ જવાબ આપો અને એમાં તમને એવું કહેવામાં આવ્યું કે ક્લોરોબેન્ઝીન માંથી ફિનોલ એ કેવી રીતે બનાવશો. તો આ રિએક્શન તમારે યાદ કરવાની થાય. અથવા તો આમાં આપણે કુલ 4 પ્રક્રિયાઓ જોવાના છીએ અને એ 4 પ્રક્રિયાઓ પણ તમને
ઇવન 4 માર્કના પ્રશ્નો તરીકે પણ પૂછી શકાય. સીધો જ સવાલ પૂછી દે કે ફિનોલ સંયોજનની બનાવટની પ્રક્રિયાઓ લખો, તો તમારે સૌથી પહેલી પ્રક્રિયા આપણે કઈ બતાવશું? હેલોએરિનમાંથી. હેલોએરિન સંયોજનમાંથી ફિનોલ બનાવ્યું પદ્ધતિને ડાઉ પદ્ધતિ કહીએ છીએ. ત્યારબાદ બેન્ઝીન સલ્ફોનિક એસિડ માંથી બનાવશું. નંબર 2 બેન્ઝીન સલ્ફોનિક એસિડ. બેન્ઝીન સલ્ફોનિક એસિડ સંયોજન ખરેખર આ પ્રમાણે છે. ફિનાઇલ કેન્દ્ર ઉપર SO3H, આને આપણે બેન્ઝીન સલ્ફોનિક એસિડ કહીએ છીએ. પણ બેન્ઝીન સલ્ફોનિક એસિડ એ મૂળભૂત રીતે બને છે બેન્ઝીનમાંથી. એની જે રિએક્શન છે ખરેખર બેન્ઝીનમાંથી એનું સલ્ફોનેશન કરવામાં આવે સાંદ્ર H2SO4 સાથે, અથવા આ સાંદ્ર અથવા ફ્યુમિંગ H2SO4, એને આપણે ઓલિયમ પણ કહીએ છીએ. અતિ સાંદ્ર H2SO4 હોય જેમાંથી, જેને એ બોટલને ખોલો તેમાંથી ફ્યુમ્સ નીકળે છે, ધુમાડા જેવું નીકળે છે. હકીકતમાં એ SO3 વાયુ બહાર નીકળે અને એ હવાના ભેજ સાથે પ્રક્રિયા કરીને ધુમાડા જેવું વાતાવરણ કરે, એને આપણે ઓલિયમ કહીએ છીએ. એ સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા થાય, આમાંથી જે SO3H છે ને આના H ને વિસ્થાપિત કરે, H વધેલા OH સાથે H2 દૂર કરે, બને છે બેન્ઝીન સલ્ફોનિક એસિડ. તો બેન્ઝીનમાંથી બેન્ઝીન સલ્ફોનિક એસિડ બન્યું, અને બેન્ઝીન સલ્ફોનિક એસિડ બન્યા પછી એની બે તબક્કામાં પ્રક્રિયા NaOH સાથે, અને પછી એનું એસિડીકરણ કરશું H+ ની હાજરીમાં. એટલે આ SO3H સમૂહ જે છે એનું વિસ્થાપન એ OH વડે થશે અને આપણને ફિનોલ મળશે. તો હકીકતમાં બેન્ઝીન સલ્ફોનિક એસિડની NaOH સાથે પ્રક્રિયા થાય એટલે સોડિયમ ફિનોક્સાઇડ બને છે, અને સોડિયમ ફિનોક્સાઇડ બન્યા પછી એનું એસિડીકરણ કરવામાં આવે એટલે ફિનોલ બની જાય. પણ જે રિએક્શન છે બેન્ઝીન સલ્ફોનિક એસિડમાંથી બનાવવાની વાત, હકીકતમાં આપણે ક્યાંથી બનાવશું? બેન્ઝીનમાંથી. કારણ કે બેન્ઝીન સલ્ફોનિક એસિડ સીધે સીધું મળતું નથી, એને બેન્ઝીનમાંથી બનાવવું પડે, ફિનોલ બનશે. તો ફિનોલની બનાવટની બીજી રિએક્શન આપણે બેન્ઝીન સલ્ફોનિક એસિડમાંથી જોઈએ. મિત્રો ફરીથી પાછું તમને કાર્બનિક પરિવર્તન પૂછી શકાય, બેન્ઝીનમાંથી ફિનોલ, બેન્ઝીનમાંથી ફિનોલ. તો આ પ્રક્રિયા માટે તમે એમ કહી શકો કે બેન્ઝીનમાંથી ફિનોલની બનાવટ માટે આપણે બેન્ઝીન સલ્ફોનિક એસિડ બનાવશું અને ત્યારબાદ સેકન્ડ સ્ટેપમાં ફિનોલ બનશે. ફિનોલની બનાવટની આ સેકન્ડ રિએક્શન પછી ત્રીજી પ્રક્રિયા હવે જોઈશું, અને એ ત્રીજી પ્રક્રિયા બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ ક્ષારમાંથી. આ બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ ને BDC પણ કહેવામાં આવે શોર્ટમાં, BDC. હકીકતમાં BDC વિશેની માહિતી, એની બનાવટ, એની પ્રક્રિયાઓ બધું આપણે એમાઇન સંયોજનો ચેપ્ટરની અંદર ભણવાના છીએ. તો એ વખતે પણ આની આ જ રિએક્શન ફરીથી એક વખત જોવાની થશે. અત્યારે આ બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર એ આ પ્રમાણેનું સંયોજન છે. ફિનાઇલ કેન્દ્ર ઉપર N2Cl પ્લસ અને માઇનસ બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર. આ સોલ્ટ છે. પ્લસ અને માઇનસ ચાર્જ તમે જોઈ શકો. N2Cl, હકીકતમાં આ N2 એ આ પ્રમાણે હોય, N ટ્રિપલ બોન્ડ NCl, અને અહીંયા ફિનાઇલ રિંગ છે એટલે અહીંયા જે સંયોજકતાને કારણે આ પ્લસ બનશે, આ માઇનસ બનશે. ક્ષાર જેવું આ સંયોજન બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ આ બનાવવા માટે, આમ તો અગાઉની પ્રક્રિયામાં આપણે લખ્યું હતું બેન્ઝીન સલ્ફોનિક એસિડમાંથી, પણ ખરેખર બેન્ઝીન સલ્ફોનિક એસિડ બન્યું ક્યાંથી? તો બેન્ઝીનમાંથી. એ જ પ્રમાણે અત્યારે આપણે BDC માંથી બનાવટની વાત કરી રહ્યા છીએ, પણ ખરેખર BDC એ એનિલીન માંથી બને છે, એનિલીન માંથી બને છે.
NH2 આ એનિલીન ની પ્રક્રિયા NaNO2 અને HCl સાથે NaNO2 પ્લસ HCl NaNO2 સોડિયમ નાઇટ્રાઇટ હાઇડ્રોક્લોરિક એસિડ આ 2 મોલ ની જરૂર પડે તાપમાન 273 થી 278 કેલ્વિન તાપમાન 273 થી 278 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ નીચા તાપમાને આ પ્રક્રિયા થાય એનિલીન ની સોડિયમ નાઇટ્રાઇટ અને HCl સાથેની પ્રક્રિયા 273 થી 278 કેલ્વિન તાપમાને થાય જ્યારે પહેલા તબક્કે BDC બની જાય છે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર બને છે હા N2Cl થયું અહીંયા નાઇટ્રોજન હતો આનો નાઇટ્રોજન અને એના લીધે N2Cl બનશે એક Cl વધ્યો છે જો આડપેદાશ તમને અહીંયા બતાવી દઉં આની સાથે જે આડપેદાશ BDC બનવાની સાથે જે આડપેદાશ છે એ એરોની નીચે લખીએ છીએ અને એરોની નીચે માઈનસ તરીકે લખીએ તો એક વધારાનું NaCl ઉત્પન્ન થાય એ સિવાય આ તરફ ઓક્સિજન 2 છે અહીંયા નથી એટલે 2 H2O ઉત્પન્ન થશે અને હાઇડ્રોજન એની જાતે બેલેન્સ થઈ જવાના તો BDC બન્યું અને આ BDC બન્યા પછી એની પ્રક્રિયા આગળ ફિનોલ બનાવવા માટે H2O સાથે એને ગરમ કરવામાં આવે H2O સાથે ગરમ કરીશું પાણી સાથે એને ગરમ કરવામાં આવે એટલે આ જે ક્ષાર છે એમાં N2Cl જે સમૂહ છે એનું વિસ્થાપન આ H2O નો OH કરી દેશે એટલે આપણને બની જવાનું શું ફિનોલ મળવાનું પ્લસ આ નાઇટ્રોજન જે છે N2 છે એ નાઇટ્રોજન વાયુ સ્વરૂપે ઉત્પન્ન થવાનો દૂર થવાનો વાયુ છે માટે ઉપરની તરફ જાય છે અને ઉપરની તરફ જાય છે માટે થઈને આપણે અપ એરો કરીએ છીએ જનરલી આની અપ એરો કરવામાં આવે કારણ શું છે તો નાઇટ્રોજન વાયુ છે ને વાયુ હોવાથી બહાર નીકળી જશે મિશ્રણમાંથી સાથે N2 નીકળી ગયું હવે OH આવી ગયો છે અહીંયા H વધ્યો છે આનો H અને આનો Cl HCl તમને આપી દેશે આડપેદાશ તરીકે તો આ પ્રક્રિયા થઈ એ ફિનોલ ની બનાવટ માટેની અને એ BDC માંથી બનાવીએ છીએ આપણે હકીકતમાં BDC કહેવાનું એટલે એનિલીન માંથી બનાવીએ છીએ આ એનિલીન ની NaNO2 અને HCl સાથેની પ્રક્રિયાથી પ્રથમ તબક્કે BDC બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર બને અને એને પાણી સાથે ગરમ કરો છો ત્યારે ફિનોલ બને છે વળી પાછું અગત્યનું પરિવર્તન એનિલીન માંથી ફિનોલ તમને પ્રશ્નો આ પ્રમાણે પણ પૂછાય કે માંગ્યા મુજબ જવાબ આપો ફિનોલની બનાવટ માટેની પ્રક્રિયાઓ વર્ણવો નંબર 1 ક્લોરોબેન્ઝીન માંથી નંબર 2 બેન્ઝીન સલ્ફોનિક એસિડ માંથી નંબર 3 BDC માંથી રાઈટ તો તમારે આ રિએક્શન્સ લખવાની થાય તો ત્રીજું આપણે એની બનાવટ ફિનોલની બનાવટ કરી BDC માંથી પહેલી બનાવટ આપણે હેલો એરિન માંથી એટલે કે ક્લોરોબેન્ઝીન માંથી બીજી બનાવટ બેન્ઝીન સલ્ફોનિક એસિડ ખરેખર તો બેન્ઝીન માંથી અને ત્રીજી પ્રક્રિયા BDC માંથી ખરેખર ક્યાંથી એનિલીન માંથી તો ચોથી પ્રક્રિયા જોઈશું અને એ ચોથી પ્રક્રિયા છે કે ક્યુમિન માંથી બનાવશું ક્યુમિન સંયોજન જોઈશું તો આ પ્રમાણે છે ફિનાઇલ કેન્દ્ર ઉપર CH અહીંયા CH3 અને CH3 છે આને ક્યુમિન કહીએ છીએ આ વૈજ્ઞાનિકના નામ પરથી એને નામ આપ્યું છે આ પદ્ધતિને પણ ક્યુમિન પદ્ધતિ કહેવામાં આવે છે ક્યુમિન માંથી આ બનાવવાની ફિનોલ બનાવવાની પદ્ધતિને ક્યુમિન પદ્ધતિ પણ કહે છે ક્યુમિનની પ્રક્રિયા આ ક્યુમિન હકીકતમાં જો એનું રાસાયણિક નામ વિચારીએ તો આ આઇસોપ્રોપાઇલ સમૂહ છે CH3CH3 આ સમૂહને શું કહો છો આઇસોપ્રોપાઇલ સમૂહ તો આઇસોપ્રોપાઇલ બેન્ઝીન આ ક્યુમિનની પ્રક્રિયા O2 સાથે કરવામાં આવે ઓક્સિજન એમાંથી પસાર કરો છો ત્યારે આ ઓક્સિજન O2 એ આ C અને H ની વચ્ચે પેનિટ્રેટ થશે બેની વચ્ચે ઘૂસી જશે આ બેની વચ્ચે ઓક્સિજન O2 આવશે એટલે બને છે આ પ્રમાણેનું સંયોજન C સાથે OOH C સાથે વચમાં કોણ આવ્યું O2 OO અને H આ તો as it is છે CH3 અને CH3 આ જે છે ને O બંધ આ પેરોક્સાઇડ બંધ છે આ બંધને શું કહીએ છીએ આપણે પેરોક્સાઇડ તમે જાણો છો HOOH આને શું કહીએ છીએ આપણે હાઇડ્રોજન પેરોક્સાઇડ
આ પેરોક્સાઇડ બંધ છે. તો અત્યારે પણ આ પેરોક્સાઇડ સંયોજન છે, પણ એક બાજુ હાઇડ્રોજન છે અને સામે ક્યુમીન છે, એટલે આ સંયોજનનું નામ આપશું આપણે ક્યુમીન હાઇડ્રોપેરોક્સાઇડ. ક્યુમીન હાઇડ્રોપેરોક્સાઇડ. આ ક્યુમીન હાઇડ્રોપેરોક્સાઇડ બન્યું. ક્યુમીનની પ્રક્રિયા O2 સાથે કરી એટલે ક્યુમીન હાઇડ્રોપેરોક્સાઇડ બન્યું. આ બન્યા પછી એનું H+ એસિડની હાજરીમાં જળ વિભાજન કરીશું. આ અણુ તૂટશે. આ અણુ તૂટશે એટલે આ OH છે ને, એ આ OH ને જો અહીં લાવી દઉં છું એટલે આપણું જે મૂળ સંયોજન છે એ બની ગયું ફિનાઇલ કેન્દ્ર ઉપર OH, ફિનોલ બની ગયું. પ્લસ આ જો OH અહીં આવી ગયો તો હવે શું વધ્યું? આ જે વધ્યું છે એને આપણે CH3 C ડબલ બોન્ડ O CH3 એસીટોન મળે છે. આડ પેદાશ તરીકે એસીટોન મળે છે. તો ક્યુમીન પદ્ધતિ વડે ફિનોલના ઉત્પાદન માટે ક્યુમીનની પ્રક્રિયા O2 સાથે કરી ક્યુમીન હાઇડ્રોપેરોક્સાઇડ બન્યું. એસિડની હાજરીમાં આ ક્યુમીન હાઇડ્રોપેરોક્સાઇડ બ્રેક થાય, તૂટે, જલ વિભાજન થાય અને દરમિયાનમાં આપણને ફિનોલ મળે અને આડ પેદાશ તરીકે CH3 CO CH3 બને છે. અત્યારે જે ફિનોલનું મેક્સિમમ ઉત્પાદન, મહત્તમ ઉત્પાદન છે એ આ પદ્ધતિ વડે કરવામાં આવે. ક્યુમીન પદ્ધતિ વડે ક્યુમીનમાંથી ફિનોલ બનાવવામાં આવે છે. એનું કારણ છે, એનું કારણ એ છે કે આ પ્રક્રિયા દરમિયાન એસીટોન આડ પેદાશ છે અને એસીટોન કેટલો મળે છે? તો આડ પેદાશ તરીકે મળતો આ એસીટોન એ ફિનોલના જેટલો જ મળે છે. જેટલો ફિનોલ મળે છે એટલો જ સામે શું મળે છે? આડ પેદાશ તરીકે એસીટોન. અને આ એસીટોન એ અગત્યનો દ્રાવક છે. એની જે એસીટોનની રાસાયણિક અગત્યતા કહીએ એ ફિનોલ જેટલી જ છે. મોટા ભાગના બધા જ કાર્બનિક પદાર્થો એમાં ઓગળી જાય છે, એ સારા દ્રાવક તરીકે વર્તે છે અને માટે તેને એસીટોન જે બને છે એ પણ ફિનોલના જેટલું જ ઉપયોગી સંયોજન છે. તમે સમજી શકો છો. અને સાથે સાથે બીજી વસ્તુ કે આ બેને અલગ કરવા પણ સરળ છે. ફિનોલ અને એસીટોન સરળતાથી એમના ઉત્કલન બિંદુના તફાવત અથવા બીજી કોઈ પદ્ધતિ વડે સરળતાથી અલગ થઈ જાય. આ સરળતાથી અલગ થઈ જાય એટલે ફિનોલની શુદ્ધતા તમને વધારે મળે અને આખી જે પ્રક્રિયાનો ખર્ચ છે ને એ એસીટોનને વેચવાથી મળી જાય. કહેવાનો અર્થ શું છે? એસીટોન એટલું અગત્યનું છે આડ પેદાશ તરીકે મળતું કે તમને એ ફાયદો કરી આપે છે અને એના લીધે થઈને તમે કહી શકો કે ક્યુમીન પદ્ધતિ વડે અથવા ક્યુમીનમાંથી જ્યારે ફિનોલ બનાવો છો ત્યારે એ તમને ઔદ્યોગિક રીતે પોસાય છે. એનો મતલબ કે એનો ખર્ચ ઘટે છે, અને ઉત્પાદન વધે છે, એની શુદ્ધતા વધે છે અને માટે થઈને મોટે ભાગે અત્યારે જે ફિનોલનું ઉત્પાદન છે એ ક્યુમીન પદ્ધતિ વડે કરવામાં આવે. વળી પાછું કાર્બનિક પરિવર્તન ક્યુમીનમાંથી ફિનોલ. પ્રશ્ન એવો પણ પૂછી શકાય કે ફિનોલના ઔદ્યોગિક ઉત્પાદન માટેની સૌથી ઉત્તમ પદ્ધતિ કઈ? તો સૌથી ઉત્તમ પદ્ધતિ ક્યુમીન પદ્ધતિ થશે. ક્યુમીનમાંથી ફિનોલ બનાવવું સારું પડશે. કારણ તમે જાણો છો કે આના વડે તમને શુદ્ધતા વધારે મળે છે, વધારે પ્રમાણમાં મળે છે ફિનોલ અને સાથે સાથે ખર્ચ ઘટે છે. કેમ? આડ પેદાશ જે મળે છે એ બહુ જ ઉપયોગી છે. તો એક રીતે જોઈએ તો ફિનોલની બનાવટની 4 પ્રક્રિયાઓ આપણે સમજ્યા. એમાં સૌથી પહેલી પ્રક્રિયા એ ક્લોરોબેન્ઝીનમાંથી, જેને આપણે ડાઉ પદ્ધતિ કહીએ છીએ. સેકન્ડ રિએક્શન બેન્ઝીન સલ્ફોનિક એસિડમાંથી આપણે ફિનોલને બનાવ્યું. ત્રીજી પ્રક્રિયા એ બીડીસી માંથી, આમ તો કહીએ પણ ખરેખર એનિલિનમાંથી છે. એનિલિનમાંથી બીડીસી માંથી ફિનોલ. અને ચોથી પ્રક્રિયા કહીશું તો આપણે એની ક્યુમીનમાંથી બનાવ્યું અને જે પ્રક્રિયા એ ખૂબ જ અગત્યની છે. પ્રશ્ન કેવી રીતે પૂછાય છે એ બધું મેં તમને બતાવ્યું. પ્રશ્નો જેટલી પણ વધારે રીતે ઈચ્છા રાખી એટલા બની શકે. ભાઈ તમને ક્યુમીન પ્લસ O2 આ X કહી દીધું, H પ્લસ H2O આ Y કહી દીધું અને આને Z કહી દીધું, રાઈટ? તો Y અને Z ઓળખી બતાવો. તો એવી રીતે પ્રશ્નો તો જેટલા શક્ય બને જેટલા શક્ય બનાવવા હોય એટલા બની શકે. જરૂરી વસ્તુ એ છે કે તમે રિએક્શન્સને કેટલી સરસ રીતે તૈયાર કરી છે લખીને, તો તમને તરત સ્ટ્રાઇક થાય કે આ પ્રશ્ન એ અહીંયાથી મૂકેલો છે. તો પ્રશ્ન તમને એવી રીતે પૂછી દેવામાં આવે કે ભાઈ ફિનોલ અને એસિટોન આપી દીધું, છેલ્લું આ બે આપી દીધું. હવે એની X O2 સાથે આ Y, આ X અને Y ને ઓળખો. એટલે મારો કહેવાનો અર્થ શું છે? પ્રશ્નો જેટલી વધારે રીતે બનાવવા હોય ઓર્ગેનિકમાં એટલા બની શકે. રિએક્શન્સને તમારે બરાબર તૈયારી કરવાની થાય. લખીને તૈયાર કરશો તો આપણે અગાઉ પણ વાત થઈ છે પ્રમાણે વાંધો નહીં આવે. આજનો જો તમારે હોમવર્કનો પ્રશ્ન લખવો હોય તો પણ એ જ પ્રશ્ન છે. આપણી પાસે એક ફિનોલની બનાવટની પ્રક્રિયાઓ લખો, અથવા એક વધારાનો પ્રશ્ન તમે કહી શકો કે ફિનોલના ઉત્પાદન માટેની જે સૌથી ઉત્તમ ઔદ્યોગિક પદ્ધતિ છે એ વર્ણવો. તો ક્યુમીન પદ્ધતિ લખવાની. 4 પરિવર્તન તમે લખી શકો. ક્લોરોબેન્ઝીનમાંથી ફિનોલ, બેન્ઝીનમાંથી ફિનોલ. ત્રીજું
એનિલીનમાંથી ફિનોલ અને ચોથું ક્યુમિનમાંથી ફિનોલ. આ 4 કાર્બનિક પરિવર્તન સ્વરૂપે પૂછાય. ફરી એક વખત યાદ રાખો, જ્યારે કાર્બનિક પરિવર્તન હોય છે ત્યારે વર્ણન લખવાનું હોતું નથી. તમને ક્યુમિનમાંથી ફિનોલ માત્ર રિએક્શન લખવાનું થાય છે. હા, પ્રક્રિયા પરિસ્થિતિ વગેરે અગત્યનું છે. તો અહીં આપણે ફિનોલની બનાવટની પ્રક્રિયાઓ પૂરી કરીએ છીએ. પછીના વિડીયોમાં આપણે એના ભૌતિક ગુણધર્મો વિશેની માહિતી જોઈશું. થેન્ક યુ વેરી મચ.